ભુજની ગોવર્ધનનાથજી હવેલી ખાતે ગુસાઈજીના પ્રાગટ્ય દિન નિમિત્તે જલેબી ઉત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જલેબી ઉત્સવની સાથે 28 બેઠકોની ઝાંખીના દર્શનનું પણ વિશેષ આયોજન કરાયું। વૈષ્ણવ અને પુષ્ટિ સંપ્રદાયના પરમ પૂજ્ય ગુસાઈજીના પ્રાગટ્ય દિન નિમિત્તે તેમના ઉત્સવનું એક આયોજન ભુજની ગોવર્ધનનાથજી હવેલી ખાતે કરવામાં આવ્યું હતું। ગઈકાલે તેમને પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે જલેબી ઉત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાનને જલેબીનો પ્રસાદ નો અન્નકૂટ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં 28 બેઠકોના દર્શનની ઝાંખીનું પણ આયોજન વિશેષ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આંતર ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ટ્રસ્ટી મંડળના ગિરીશભાઈ જોશી, જગદીશભાઈ સોની, અયોધ્યા પ્રસાદ અગ્રવાલ, ચંદ્રપ્રકાશ અગ્રવાલ અને આશર સાહેબ, મુખિયાજી, મુખિયાણી અને સખી મંડળની બહેનોએ જણાવ્યું હતું કે ખાસ કરીને ભગવાન શ્રી શ્રીનાથજીએ જ્યારે ગુસાઈજીના જન્મદિવસની ઉજવણી હોય ત્યારે ભક્તોને જલેબીનો પ્રસાદ નું અન્નકૂટ કરવા માટેનું આહવાન કર્યું હતું। જે આહવાન અનુસાર આજે આ જલેબી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે તેમને ખૂબ ભાવભીનો મનોરથ પણ કરવામાં આવ્યો હતો। સાથોસાથ 28 બેઠકોની ઝાંખી પણ કરવામાં આવી હતી। મુખિયાજી અને મુખિયાણીએ અદ્ભુત શણગાર કર્યો હતો અને ટ્રસ્ટી મંડળના સહયોગથી આ ઉત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। સૌ ટ્રસ્ટી મંડળના સભ્યો આ ઉત્સવમાં સક્રિય રહ્યા હતા અને આગામી તારીખ 22મીના રોજ રામ જન્મોત્સવના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર હવેલીને શણગારીને એક જબરજસ્ત ઉત્સવ મનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। ગુસાઈજી પરમ દયાળ જે કહેવાય એમનું પ્રાગટ્ય ઉત્સવ છે। 1972માં એમનું પ્રાગટ્ય થયું હતું અને આજમાં અમે જલેબી ઉત્સવ એટલે ઉજવીએ છીએ કે તે દિવસે અમારા પરમ કૃપાળુ ભગવાન શ્રીનાથજીએ એમને જલેબી ખવડાવવા માટે એક ઉત્સવ કર્યો હતો અને વૈષ્ણવોને આજ્ઞા કરી હતી કે ગુસાઈજી આવે એટલે એમના જન્મ પ્રસંગે આપણે જલેબી પ્રસાદ રાખવાનો છે। એટલે તે દિવસે જે જલેબી પ્રસાદ અમારા ગુસાઈજી આરોગ્ય એ દિવસને યાદ રાખીને અમે વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં આજની તારીખે ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ પ્રસંગે અમે જલેબી ઉત્સવ પણ મનાવીએ છીએ અને એ પ્રસંગે આજે કુલ રાષ્ટ્રમાં ગુસાઈજીની 28 બેઠકો આવેલી છે, એના પણ દર્શન રાખે છે। એટલે કે એ પણ મહત્ત્વ વૈષ્ણવોને સમજાય કે ગુસાઈજી 28 જગ્યાએ એમની બેઠકો છે એ પ્રસંગ પર રાખે છે। અમારા વડીલ જગદીશભાઈ કીધું એમ 22 તારીખે જ્યારે રામ અયોધ્યામાં એમની મૂર્તિ પ્રતિષ્ઠા થશે ત્યારે એ આનંદ આખા રાષ્ટ્રના આનંદ સાથે અમારો વૈષ્ણવ પરિવાર પણ આનંદમાં જોડાશે અને અહીંયા અમે હવેલીને શણગારશું, દીપ પ્રાગટ્ય કરશું, રંગોળી કરશું અને ખૂબ આનંદ અને ઠાકોરજી સાથે અમે ઉત્સવ પણ ઉજવશું। આ પ્રસાદ પણ રાખશું અને વૈષ્ણવો સાથે, રાષ્ટ્ર સાથે અમારા વૈષ્ણવો પણ આ આનંદમાં જેમ અમારા પ્રમુખશ્રી અને વડીલ જગદીશભાઈ વાત કરીએ એમ આજે અમે જલેબી ઉત્સવ જેમાં વિઠ્ઠલનાથજી ગુસાઈજી પરમ દયાળનો પ્રાગટ્ય ઉત્સવ છે અને જલેબી ઉત્સવ તરીકે પણ ઉજવીએ છીએ અને સાથોસાથ અમે અમારા ટ્રસ્ટે એવો નિર્ણય કર્યો છે કે 22 જાન્યુઆરી જે દિવસે અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના નવનિર્મિત જન્મભૂમિ ઉપર નવનિર્મિત મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જી, તો એ ઉત્સવમાં અમે પણ પૂરા રંગે ચંગે જોડાઈશું અને હવેલી ખાતે દીપદાન મહોત્સવ અને બધી રીતે શણગારશું હવેલીને। પ્રસાદનો પણ મનોરથ રાખ્યો છે। એટલે કે કહેવાનો તાત્પર્ય એ છે કે જે આ આપણે એક સનાતન ધર્મ માટે એક અનેરો ઉત્સવનો પર્વ આવી રહ્યો છે એને અમે બધાની સાથે રહીને રંગે ચંગે ઉજવીએ। કૃષ્ણ, આજે ગુસાઈજીનો પાટોત્સવનો આજે કાર્યક્રમ છે એ ભુજની હવેલી ગોવર્ધનનાથજીની હવેલી છેલ્લા 12 વર્ષ થયા ઉજવે છે એ ને આજે બહુ સારી રીતે હર્ષોલ્લાસ સાથે આપણે ઉજવ્યો છે અને એ દર વર્ષે આપણે જલેબી ઉત્સવ પણ ઉજવીએ છીએ। એ નિમિત્તે આજે જલેબી ઉત્સવનો પણ આપણે બહુ સારી રીતે ઉજવેલ છે। બધા મનોરથે ખૂબ સારી રીતે એની અંદર ભાગ પણ લીધેલો છે અને ખૂબ જ વૈષ્ણવોએ મોટી સંખ્યામાં લાભ લઈ આજના દિવસની ઉજવણી કરેલી છે। આવતી જાન્યુઆરીની 22 તારીખે અયોધ્યાની અંદર આપણા રામ જન્મભૂમિ અને રામ ભગવાનનો જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવવાનો થઈ રહ્યો છે એ દિવસે પણ ભુજ હવેલી અલગ અલગ જાતના કાર્યક્રમ યોજી એમની અંદર સામેલ થશે।